સર શું કહેશો હોસ્પિટલ હવે ચાલુ થવાની તૈયારી છે અને કેટલું કામ પૂરું થઈ ગયું ને કેટલું કામ બાકી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ છે અને આનું સંલગ્ન 800 બેડનું જનાના હોસ્પિટલ જે આપણે ઓળખીએ છીએ, જેમાં મેટરનલ અને ચાઇલ્ડ બ્લોક એટલે માતાનું હોસ્પિટલ અને બાળકોનું હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે અને 25મી તારીખે માનનીય વડાપ્રધાન શ્રી સાહેબ હસ્તે લોકાર્પણ કરવાનું તૈયારી છે. આમાં આપનું જોઈએ તો આ ગુજરાતની સૌથી હાઇટવાળું હોસ્પિટલ છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલ છે, જેને આપણું મેટરનલ અને ચાઇલ્ડ બ્લોક કહીએ. આમાં આપણું ફેસિલિટી વાઇઝ જોઈએ તો આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચાલુ કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જે હોય કેસવાળી છે, પછી દવાવાળી હોય, પછી ત્યાં આપણા વેટિંગ એરિયા છે અને વેટિંગ એરિયાની સાથે સાથે 3 વિભાગ જે આપણું કહીએ તપાસ માટે, પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી 3 ડિપાર્ટમેન્ટ છે. પછી આ સાથે સાથે આપણા જે 2 વિભાગ જે સંપૂર્ણ રીતે 800 બેડનું છે, આમાં આપનું જે સગર્ભા માતાનું છે, સગર્ભા માતાનું જે હોસ્પિટલ છે, આમાં સુવિધાબાઈ જોઈએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓપીડી, પછી જે સગર્ભા માતાઓ આવે આનું કાઉન્સેલિંગ માટે અને આનું સારવાર માટે એએનસી એન્ટીનેટલ ક્લિનિક છે. પછી નોર્મલ ડિલિવરી માટે બહુ સ્પેશિયલાઇઝ્ડ લેબર રૂમ છે અને આમાં પ્રાઇવેસી જળવાય આ માટે બહુ સાવચેતી રાખેલી છે. પછી કદાચ નોર્મલ ડિલિવરી નહીં થાય તો આમાં જે સિઝેરિયન સેક્શન છે આ માટે બહુ અપડેટેડ અદ્યતન જે કંઈ બીજા જગ્યા નથી એવી રીતે ઓટી રાખેલી છે. અને કોઈ પણ પરિસ્થિતિમાં સિઝેરિયન સેક્શનમાં કોમ્પ્લિકેશન આવે, કોઈ પણ મુશ્કેલી આવે તો આ માટે એક અદ્યતન જે આ છે આ ડૉક્ટર્સની પારામેડિકલ સ્ટાફનું ટીમ રાખેલી છે. એટલે આનું કારણ એવી રીતે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં જે સૌરાષ્ટ્રનું 11 જિલ્લો છે, આનું કોઈ પણ સગર્ભા માતાને કોઈ પણ પરિસ્થિતિમાં આપણા ત્યાંથી રાજકોટથી રેફરલ કરીને અમદાવાદ અથવા કંઈ બીજી જગ્યાએ નહીં મોકલવું. એટલે આ મોટો સાથે આપણે આગળ વધીએ છીએ. પછી જ્યાં સુધી બાળકોનું વિભાગની વાત છે, આમાં અમુક ઓપીડીની સાથે સાથે અમુક સ્પેશિયલ ક્લિનિક છે. આ સ્પેશિયલ ક્લિનિક હું 1-2 ક્લિનિકની વાત કરું તો આ એક મિલ્ક બેંક આપણું બનાવેલી છે. જે મિલ્ક બેંક ગુજરાતમાં એક પણ કોઈ સિવિલ હોસ્પિટલમાં નથી. એટલે રાજકોટમાં ગુજરાતનું સૌપ્રથમ મિલ્ક બેંક ચાલુ થશે. મિલ્ક બેંકની જે ફેસિલિટી આપણું જોઈએ, આનું બેનિફિશિયરી જોઈએ તો એવી રીતે છે કે કોઈ પણ જે બાળક હોય આનું અનફોર્ચ્યુનેટલી આનું માતાનું અવસાન થઈ જાય અને આપણે જાણીએ છીએ કે માતાનું જે દૂધ હોય બ્રેસ્ટ ફીડિંગ બેસ્ટ છે, એટલે આ માટે આનું માતાનું દૂધ મળે આ માટે મિલ્ક બેંક બનાવ્યું છે. એટલે આ મિલ્ક આપનું 10થી 15 દિવસ સુધી પ્રિઝર્વ રાખીએ અને આ પ્રિઝર્વ રાખીને બાળકોને અપાવીએ. એટલે આથી શું ફાયદો થાય કે જે બાળક છે, જે નવજાત શિશુ છે, આનું ઇમ્યુનિટી વધે, આનું ક્યારેય ઇન્ફેક્શન નહીં આવે અને લોંગ ટર્મમાં આનું જે સ્વાસ્થ્ય છે બહુ સારું રહે. આ સાથે સાથે આપનું જે સ્પેશિયલ બાળક હોય, જેનું આપણું કહીએ દિવ્યાંગ બાળક, આપણા માટે જે ઈશ્વર છે આનું દિવ્યાંગ બનાવ્યું છે, સ્પેશિયલ બનાવ્યું છે. આ 6 વર્ષથી ઓછા જે બાળક હોય આનું આપણા આખા સૌરાષ્ટ્રથી અહીંયા લાવવાનું તૈયારી છે. અને આમાં જે સ્પેશિયલ જે કદાચ આમાં કંઈ મૂક હોય, કંઈ બધિર હોય અથવા કંઈ માનસિક સ્થિતિ કંઈ હોય તો આ માટે DEIC સેન્ટર છે. આ DEIC સેન્ટરમાં સ્પેશિયલ ડૉક્ટર્સ, સ્પેશિયલ પારામેડિકલ સ્ટાફ અને સ્પેશિયલ ટીમ રાખેલી છે. 2 દિવસ પહેલાં અહીંયા ચિત્રનગરી પ્રોજેક્ટથી આમાં એક ચિત્ર બહુ સરસ મજાનું ચિત્ર દોરાયું છે. અને આનું કારણ એવી રીતે છે કે જે સ્પેશિયલ બાળક આવે, જે દિવ્યાંગ બાળક આવે, આનું સારવાર તો થાય જ, પણ આ સાથે સાથે આનું મન રમે, આનું દિલ રમે તો સારવારમાં આનું સુવિધા થાય. એટલે આપણે બધું કર્યું છે. આ સાથે સાથે અહીંયા જે છે સ્પેશિયલ નવજાત બાળકો માટે અને જે થોડું મોટું થઈ જાય બાળક આ માટે પણ આઈસીયુની વ્યવસ્થા છે, જેને કહીએ એસએનસીયુ અને પીઆઈસીયુ છે. આ બહુ અપડેટેડ અને વેન્ટિલેટર સાથે બહુ અદ્યતન છે, જે એક પણ હોસ્પિટલમાં સુવિધા નથી. ટૂંકમાં આપણે કહી શકીએ કે આ જે 800 બેડનું જે હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલ છે, પણ આમાં કોર્પોરેટ હોસ્પિટલ જેવી સુવિધા મળશે અને કોઈ પણ પરિસ્થિતિમાં આપના કોઈ પણ માતા અને કોઈ પણ બાળકને
ત્યાંથી સૌરાષ્ટ્રથી અને રાજકોટથી બીજી જગ્યાએ કંઈ રેફર કરવા નહીં પડે. સર છેલ્લો સવાલમાં ડૉક્ટરો કેવા અનુભવ હશે? એટલે જે અત્યારે આપણા 2 ડિપાર્ટમેન્ટ તો ચાલુ જ છે, જે પેડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ એટલે બાળકોનું વિભાગ અને માતાઓનું વિભાગ ચાલુ છે. પણ આ સિવાય હું સરકારશ્રીને બહુ ધન્યવાદ આપું છું, બહુ શુક્રિયા અદા કરું છું કે 1200 મહેકમ એટલે વર્ગ 1 થી વર્ગ 4 1200 મહેકમ અલગથી यहाँ મંજૂર થયું છે. અને આ જે પહેલાંથી ડિપાર્ટમેન્ટ તો ચાલુ છે, પણ આ સાથે સાથે એટલા મેન પાવર यहाँ કાર્ય કરશે. એટલે આનું એવી રીતે થશે કે કોઈ પણ પરિસ્થિતિમાં વર્ગ 1 ની વર્ગ 4 यहाँ ક્યારે અછત થાય નહીં. આપણે 2 દિવસ પહેલાં જે સિનિયર રેસિડેન્ટ છે આનું પણ એપોઇન્ટમેન્ટ આપ્યું છે. એટલે એક ટૂંકમાં આપણું કહી શકીએ કે જેવી રીતે કોર્પોરેટ હોસ્પિટલ ચાલે છે, એવી રીતે પ્રાઇવેટ હોસ્પિટલ ચાલે છે, એવી રીતે આ સિવિલ હોસ્પિટલ જનાના હોસ્પિટલની અંતર્ગત કામ કરશે.